હેલો મિત્રો આજે તમને એવી વનસ્પતિ બતાવું જેને આપણે જાસૂદ તો બધાના ઘરે જોવા મળતી હોય છે. તો ઔષધિ તરીકે જાસૂદને આપણે કઈ રીતે ઉપયોગમાં લેવાય, એના પાન શું કામમાં આવે, એના ફૂલ કયા કામ માટે આવે, તો આપણે જોઈશું. સૌથી પહેલાં આપણે જાસૂદના પાનનો ઉપયોગ સામાન્ય રીતે વાળ માટે. પાન પીસીને લગાવવાથી વાળ મજબૂત થાય. વાળ ખરી જતા હોય તો તે અટકે છે. ડેન્ડ્રફ અને ખંજવાળમાં લાભ મળે. ચામડી માટે પાનનો લેપ ઘા, ફોડા, સોજા પર લગાવવાથી આરામ થાય. ત્વચાને ઠંડક આપે છે. પછી જેને ઉધરસ અને શરદી થઈ હોય તો પાનનો કાઢો પીવાથી કફ બહાર આવે. જ્વર અને બળતરા, શરીરની ગરમી ઓછી કરે. જાસૂદના ફૂલનો પણ એવી જ રીતે ખૂબ ઉપયોગમાં આવે. વાળ ઉગાડવામાં ફૂલ ઉકાળી તેલ બનાવી લગાવવાથી વાળ લાંબા અને એકદમ જાડા ઘન બને છે. હવે બીજું છે હૃદય અને બ્લડ પ્રેશર. હૃદય અને બ્લડ પ્રેશરમાં ફૂલની ચા પીવાથી બીપી કંટ્રોલમાં રહે છે. મહિલાઓ માટે માસિક ધર્મ નિયમિત કરવા મદદરૂપ થાય છે. પાચન માટે કબજિયાત દૂર કરવામાં મદદ કરે છે. ચામડી માટે ફૂલ પીસીને ફેસ પેક તરીકે ઉપયોગ કરવાથી ચહેરો ચમકે છે. અને બીજું ખાસ કરીને જેને સિકલ સેલ હોય, સિકલ સેલ માટે એના ફૂલનો ઉપયોગ આપણે સામાન્ય રીતે કરતા હોય. એમાં જાસૂદના ફૂલ લોહીની ગરમી ઘટાડે. જાસૂદના ફૂલ શરીરને ઠંડક આપે. તાવ, બળતરા અને થાકમાં રાહત મળે. રક્ત પ્રવાહ સુધારવામાં મદદ કરે. ફૂલમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ્સ લોહીનું પ્રવાહ સુધારવામાં સહાયક હોય છે. અને થાક અને કમજોરીમાં પણ રાહત મળે છે. સિકલ સેલના દર્દીમાં થાક વધારે રહે છે, તેમાં મદદરૂપ થાય છે. હૃદય અને બીપી માટે પણ લાભ. હાઈ બ્લડ પ્રેશર કંટ્રોલ